ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ એના બ્લોક 3 એકમ 9 પારસ્પરિક સંબંધોનું કૌશલ્ય ઇન્ટરપર્સનલ રિલેશન્સ સ્કિલ આની આપણે વાત કરતા હતા, જેમાં આપણે ગઈ વખતે આપસી સંબંધો માટેના તાર્કિક મંતવ્યો અને આપસી સંબંધો માટેની શાની શાની જરૂરિયાતો છે તેની આપણે વાત કરતા હતા. આજે આપણે વિવિધ પ્રકારના આપસી સંબંધોની વાત આપણે કરીએ. આપણે આગળ જોયું કે જ્યારે બે વ્યક્તિઓ એકબીજાની સોબતમાં આરામ અને સુખનો અનુભવ કરે છે ત્યારે સાથે રહેવાનો નિર્ણય કરે છે. ઘણી વખત વ્યાવસાયિક સ્થળે, કાર્યસ્થળે સાથે રહેવાની તક મળે ત્યાર પછી એ આરામ અને સુખનો અનુભવ કરે છે અને એમાંથી એ સંબંધ ઊભો થાય છે. એ સંબંધ સાથી કર્મચારી તરીકેનો હોય, એ સંબંધ અધિકારી કર્મચારી તરીકેનો હોય કે એ સંબંધ એમાંથી જન્મતી મિત્રતા અને પારિવારિક લાગણીનો હોય. આ રીતે સામાજિક અથવા તો ધંધાકીય સંબંધોની શરૂઆત થાય છે. સમાન ધ્યેયો અને હિતો ધરાવતા લોકો વચ્ચે સંપર્ક ગાઢ બને છે, જેને આપણે આપસી સંબંધ કહીએ છીએ. એકબીજા સાથે સુસંગત હોય તેવા વ્યક્તિઓ સંબંધ બાંધે છે અને એકબીજાની સાથે સારું બનવું જોઈએ એવા ખ્યાલ સાથે એ સંબંધ શરૂ થાય છે અને ટકે પણ છે. કેટલાક પ્રકારના સંબંધો છે, આપ સૌ જાણો છો આ બધા વિષયોને, છતાં પણ અભ્યાસક્રમના ભાગરૂપે આપણે જોઈએ. કૌટુંબિક સંબંધો, જેમાં પારિવારિક સંબંધો, લોહીનો સંબંધ અથવા તો લગ્ન દ્વારા જોડાયેલ વ્યક્તિઓની વચ્ચે સ્થપાય છે. લોહીનો સંબંધ એટલે કે પિતા પુત્ર, પિતા પુત્રી, માતા પુત્રી, માતા પિતા સાથેનો સંબંધ, દાદા દાદી સાથેનો સંબંધ વગેરે. પારિવારિક સંબંધ છે, કૌટુંબિક સંબંધ છે. મૈત્રી, આપણે આગળ કહ્યું કે કોઈ પણ સંબંધ છે શરતો સાથે જોડાયેલો છે, એ અપેક્ષાઓ સાથે જોડાયેલો છે. પણ કહેવાય છે એવું કે દોસ્તી એક બિનશરતી આપસી સંબંધ છે. મૈત્રી અથવા તો મિત્રતા હોવી એ વ્યક્તિ તેમની સ્વતંત્ર ઈચ્છા અને પસંદગી દ્વારા બાંધે છે, જ્યાં કોઈ પણ પ્રકારની ઔપચારિકતા નથી અને વ્યક્તિઓ એકબીજાની સોબતનો, હાજરીનો આનંદ માણે છે. એકબીજાની સાથે રહેવું, વાત શેર કરવી, દુઃખની કે સુખની લાગણીઓને વહેંચવી, આ મૈત્રીમાં શક્ય છે. સ્થિર મિત્રતા ટકી રાખવા માટે પારદર્શિતા એ આવશ્યક પરિબળ છે. એમાં અહંકાર, ઈર્ષા, તિરસ્કાર કે ગુસ્સાને કોઈ સ્થાન નથી. આ બધા સાહજિક આવેગો છે. અહંકાર, ઈર્ષ્યા, તિરસ્કાર અને ગુસ્સો એ મૈત્રીમાં પ્રવેશે ત્યારે એ જો ક્ષણિક પ્રવેશે તો એટલો સમય સુધી મૈત્રી ભંગ થાય છે, અવિશ્વાસ જન્મે છે અને અવિશ્વાસમાંથી એ સંબંધ પારદર્શક બનતો નથી, રહેતો નથી. એટલે કે મિત્રતાનો સમગ્ર સંબંધ જે છે એ ભરોસો અને વિનિમય થિયરીમાં આપણે વાત કરી હતી એ પ્રમાણે આપલેની આસપાસ ફરતો હોય છે. ત્રીજા છે વ્યાવસાયિક સંબંધો, વર્ક રિલેશનશિપ અથવા તો પ્રોફેશનલ રિલેશનશિપ. વ્યક્તિઓ જ્યારે કોઈ એક ઔદ્યોગિક સંસ્થાનમાં કામ કરે છે, અહીંયા આપણે શૈક્ષણિક સંસ્થામાં કામ કરીએ છીએ, આપ પણ આપણી શાળા સાથે જોડાયેલા છો, ત્યારે તેમની વચ્ચે એ વ્યાવસાયિક સંબંધો વિકસે છે. આ સંબંધો વ્યક્તિઓને જે મિત્રતા છે એને આપણે કલીગ તરીકે કહીએ છીએ, એટલે કે સહકાર્યકરો એકબીજાને ગમતા હોય કે ન ગમતા હોય કે વધારે પડતા ઓછા પ્રમાણમાં ગમતા હોય,
પરંતુ કોઈ પણ સમાન ધ્યેયને હાંસલ કરવા માટે સાથે જ કાર્ય કરવાનું છે, ખભે ખભા મિલાવીને કાર્ય કરવાનું છે, એટલે સાથે રહેવાની ફરજ પણ છે અને આપણે એ રહેવું પણ જોઈએ. એટલા માટે આ પ્રકારના સંબંધોમાં હકારાત્મક સંબંધો વ્યક્તિઓ તેમજ સંસ્થાના માટે ફાયદાકારક છે. ઘણી વખત એક તરફી એ તિરસ્કારની લાગણી તમે અનુભવતા હો તો પણ એવું તમને વારંવાર એવો અહેસાસ કરાવવાનો પ્રયત્ન થતો હોય તો પણ તમે સંબંધોમાં જીવતા વ્યક્તિઓ હંમેશા વ્યવસાયના સ્થળે પણ એ સંબંધો ટકાવી રાખે છે. ચોથો સંબંધ છે એ પારિવારિક જીવન જેનાથી શરૂ થાય છે તે પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધો. એ ગાઢ સંબંધોની દોસ્તી અને પ્રેમના પરિબળોથી જોડાયેલા છે. અંતે લગ્નમાં પણ પરિણમે છે અને લગ્ન પછી પણ એ સંબંધો પ્રગાઢ બને છે. આ સંબંધમાં જીવનસાથીની સ્નેહની ગાંઠ વડે આપણે જોડાયેલા રહીએ છીએ અને એકબીજામાં ખૂબ જ વિશ્વાસ, આત્મીયતા, ઉત્કંઠા અને પ્રતિબદ્ધતા સાથે આપણે રહીએ છીએ. ઉત્કંઠા, આત્મીયતા અને પ્રતિબદ્ધતાની તીવ્રતા જેટલી વધારે તેટલા સ્ત્રી અને પુરુષના સંબંધો વધુ પ્રગાઢ થાય છે. આ ચાર પ્રકારના સંબંધો સદીઓથી જ્યારે માનવ સભ્યતા શરૂ થઈ છે ત્યારથી ચાલ્યા આવે છે, ચાલતા પણ રહેશે. કારણ આપણે આગળ કહ્યું કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને એવું નથી કે સંબંધો ફક્ત વ્યક્તિઓ સાથે પણ બંધાય છે. મનુષ્યનો સંબંધ પ્રાણીઓ સાથે, પશુઓ સાથે, સ્થળ સાથે, પરિસ્થિતિ સાથે, પક્ષી સાથે, પ્રકૃતિ સાથેનો પણ તમારો સંબંધ પ્રસ્થાપિત થાય છે. અને એ કોઈ પણ ઘટના કે કોઈ પણ વ્યવહાર તમને સંબંધ બાંધવા માટે બાધ્ય કરે છે. કારણ કે મનુષ્ય પણ એક વૈશ્વિક પર્યાવરણનો ભાગ છે અને એટલા માટે આપણે પર્યાવરણ સાથે પણ, પ્રકૃતિ સાથે પણ એટલા જ પ્રેમ અને આદરથી સંબંધ બાંધીએ છીએ. સંબંધના વિવિધ તબક્કાઓની આપણે વાત કરીએ કે સંબંધ જે છે એ પરિચયથી લઈ અને કયા તબક્કાઓમાંથી પસાર થાય છે. સંબંધ એક ગતિશીલ પ્રક્રિયા છે. એ પ્રપૂર્વકની વાત કરીએ ત્યારે પ્રપૂર્વક જે છે એ બતાવે છે કે એક કરતાં વધારે ક્રિયાઓ થાય છે, એક કરતાં વધારે ક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી છે, એમાં વૈજ્ઞાનિક ક્રમ છે અને એટલા માટે આપણે પ્રક્રિયા કહીએ છીએ. એટલે કે ડાયનેમિક સિસ્ટમ છે, ગતિશીલ છે. અને આ પ્રોસેસ જે છે એમાં ઇનપુટ અને આઉટપુટ બંને હોય છે. કોઈ પણ પ્રક્રિયામાં આગત અને નિપજ તો હોય જ. જે દાખલ થાય છે પરિણામે આપણને નિપજ તરીકે કંઈક મળે છે. શું છે તે કયા પ્રકારની પ્રક્રિયા છે તે જોઈએ. શિક્ષણની પ્રક્રિયા હોય તો કોઈ એક બાળક પૂર્વ પ્રાથમિક શાળામાં દાખલ થાય છે અને નિપજ તરીકે આપણને શિક્ષણની પ્રક્રિયા પછી એક આદર્શ નાગરિક અથવા તો પુખ્ત વયનો યુવાન નાગરિક આપણને પ્રાપ્ત થાય છે. મનોવૈજ્ઞાનિક જ્યોર્જ લેવિંગર સંબંધો વિશે પ્રભાવશાળી મોડેલ રજૂ કરવામાં આવ્યું અને એ કહે છે કે દરેક સંબંધને કુદરતી વિકાસ એટલે કે નેચરલ ડેવલપમેન્ટ દ્વારા 5 તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. કયા કયા 5 તબક્કાઓ છે? પહેલો પરિચય, એક્વેન્ટન્સ. આપણે એકબીજા સાથે પરિચયમાં આવીએ છીએ ત્યારે આ પરિચય કેટલાક પરિબળો પર આધારિત હોય છે, જેવા કે અગાઉના સંબંધો, ભૌતિક નિકટતા, સાથે રહેવાનું, ફિઝિકલ પ્રોક્સિમિટી, પ્રથમ છાપ વગેરે. જો બે વ્યક્તિઓ એકબીજાને પસંદ કરવાનું શરૂ કરે તો સતત પારસ્પરિક મિલન વડે આ સંબંધ બીજા તબક્કાઓમાં પ્રવેશ કરે છે અને જો એમ ન થાય તો પરિચય ઓળખાણનો તબક્કો અનિશ્ચિત સમય સુધી ચાલુ રહે છે.
એ પરિચય મિત્રતામાં પરિણમે છે. બીજા તબક્કામાં વ્યક્તિઓ એકબીજાના ઉપર વિશ્વાસ કરે છે અને કાળજી લેવાનું શરૂ કરે છે. મિત્રતાનો સંબંધ ક્યાં સુધી ચાલુ રહે છે? તો આત્મીયતા એટલે કે નીડ ફોર ઇન્ટિમસી, સુસંગતતા, સમાન પૃષ્ઠભૂમિ, સમાન ધ્યેય અને લક્ષ્ય જેવા પરિબળો જો હોય તો મિત્રતા ચાલુ રહે છે, મજબૂત થાય છે. જો એમ ન હોય તો પછી ધીમે ધીમે મિત્રતા ફરીથી પાછળના પરિચયના તબક્કામાંથી પરિવર્તિત થઈ જાય. ત્રીજું છે પ્રગતિ, કન્ટિન્યુએશન. જો લાંબા સમય સુધી મિત્રતા રહે તો રોમેન્ટિક સંબંધો અથવા તો લગ્ન માટે પરસ્પર પ્રતિબદ્ધ થાય છે અને કોઈપણ સંબંધ માટે આ સાપેક્ષ એવી સ્થિર અવધિ એટલે કે રિલેટિવ સ્ટેબલ પીરિયડ છે કે જે એકબીજા ઉપર આધારિત છે અને આ સંબંધ જાળવી રાખવા માટે પરસ્પર ભરોસો એટલે કે મ્યુચ્યુઅલ ટ્રસ્ટ હોવો ખૂબ જરૂરી છે. ભરોસો, પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા એ સંબંધ માટેના પાયાના ઘટકો છે. એમાં કોઈ કારણસર બગાડ પણ થાય છે, ડિટોરિએશન આવે છે. બધા સંબંધોમાં વિકૃતિ આવતી નથી, પરંતુ જે સંબંધોમાં મુશ્કેલીના સંકેતો જોવા મળે, કંટાળો આવે, રોષ આવે, અસંતોષ આવે, ભરોસો તૂટે વગેરે વગેરે, આવા ઘણી બધી ઘટનાઓમાં સંબંધો ધીમે ધીમે બગડે છે. વચ્ચેનો સમય એવો આવી જાય છે કે બંને વ્યક્તિઓ વચ્ચેનો જે સંપર્ક છે તૂટી જાય છે, ઓછો થતો જાય છે, એકબીજાને મળવાનું ટાળે છે. જેમ જેમ સંબંધ નીચલા સ્તર ઉપર આવતો જાય તેમ તેમ જાણે અજાણે ભરોસો ઓછો થતો જાય અને સામેના પક્ષે કશું કર્યું હોય કે ન કર્યું હોય તો પણ વિશ્વાસઘાતનો અનુભવ થાય. કારણ કે કલ્પનાના ઘોડા જે છે એ નિમ્ન સ્તર સુધી દોડ્યા કરે છે અને પરિણામે આવી ઘટનાઓ બને છે. અંતે સંબંધનો અંત આવે છે. વૈકલ્પિક રીતે કોઈ સંજોગોમાં સહભાગીઓ સમસ્યાનો ઉકેલ લાવીને એ સંબંધને પુનઃસ્થાપિત કરવાની કોશિશ કરે છે, પરંતુ આ તાળી બે હાથે પડે. એક બાજુથી કોઈ પણ પ્રકારના પ્રયાસો કરીએ છતાં પણ જો સામેના પક્ષે જો 0 પરિણામ હોય તો તે સંબંધ પુનઃસ્થાપિત થતો નથી. અને છેલ્લે સમાપ્તિ, 5મો તબક્કો કે ટર્મિનેશન. આ તબક્કો નીચેના 2 સંજોગોમાં આવતો હોય છે. કયા કયા? અહીં નોંધ છે એની કે તંદુરસ્ત સંબંધમાં કોઈ પાર્ટનર અથવા તો સહભાગીનું મૃત્યુ થાય તો એ સંબંધ પૂરો થાય છે. અને બીજું, જ્યારે સંબંધમાં તિરાડ આવે છે ત્યારે વ્યક્તિઓ સંબંધ તોડી દે છે. તિરાડ આવવાના કારણો આપણે આગળ જોયા છે. આના આધારે આપણે આપણી પ્રગતિ જોઈએ કે આના આધારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. તો આપસી સંબંધો એટલે શું? સંબંધોમાં ભરોસાનું એટલે કે ટ્રસ્ટનું મહત્ત્વ સમજાવો. આની વિગતે ચર્ચા આપણે આગળ કરી છે અને એ પ્રમાણે આપણે આપણા મુદ્દાઓની નોંધ. આ બધા ઓપન એન્ડેડ પ્રશ્નો છે. એટલે આમાં જે મનોવૈજ્ઞાનિક રીતે આપણા અભ્યાસક્રમમાં જે સાહિત્યમાં જે લખાયેલું છે તેને વળગી રહેવાનો હું તમને અનુરોધ કરું છું. સમજો કે આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ આપી શકે છે, કારણ કે એમાં એને પોતાને જે કંઈ મૌલિક લખવું હોય તે લખી શકાય. પરંતુ આપણે જેટલા સિદ્ધાંતો મનોવૈજ્ઞાનિક અથવા સામાજિક વૈજ્ઞાનિકોએ આપેલા છે, સમાજ વૈજ્ઞાનિકોએ આપેલા છે, તેને ધ્યાનમાં રાખીને આ પ્રશ્નના જવાબ આપવા જોઈએ. આપણી આપસી સંબંધો માટેના તાર્કિક મંતવ્યોની વિશ્લેષણ કરો. તો વિશ્લેષણનો અર્થ એ છે કે જે તાર્કિક મંતવ્યો 2 પ્રકારના જોયા હતા આપણે, તો એ 2 પ્રકારના તાર્કિક મંતવ્યોનું આપણે એનાલિસિસ કરવાનું છે. અને જ્યારે એનાલિસિસ કરતા હોઈએ ત્યારે મનોવૈજ્ઞાનિકોએ શું કહ્યું, કયા કયા પ્રકારો છે અને એના ઉદાહરણો સાથે એની ચર્ચા કરવાની. મજબૂત સંબંધો માટે શાની આવશ્યકતાઓ છે એ આપણે એના ઉપાયો બતાવ્યા છે. એની અંદર જે જરૂરિયાતો છે કે કઈ બાબતો હોય તો મજબૂત સંબંધો બને છે તેની વાત આપણે આ પ્રશ્નમાં કરવાની. વિવિધ પ્રકારના સંબંધો જે આપણે
4 પ્રકારના સંબંધોની વાત કરી. તે 4 પ્રકારના સંબંધો વિશેની ઉપયોગી બાબતો જે છે આપણે લખવાની છે. અને સંબંધો સામાન્ય રીતે કયા કયા તબક્કાઓમાંથી પસાર થાય છે, તો પરિચયથી લઈને સમાપ્તિ સુધીની આપણે વાત કરી, ત્યાં સુધીની વાત આપણે કરવાની છે. તો આપસી સંબંધોનો વિકાસ એકમ 9.4 એ નવો એકમ છે. એ આપણે આગળના વ્યાખ્યાનમાં જોઈશું. આજે બસ આપણે અહીંયા અટકીએ અને આ એકમના આધારે પૂછાતા પ્રશ્નોનું આપે મૌલિક રીતે ઘણી વખત જવાબ આપવા પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એ પરીક્ષકને સ્વીકાર્ય હોતો નથી. એટલા માટે કે જે આ તમને સાહિત્ય આપવામાં આવે છે, જે સ્વ અધ્યયન સામગ્રી આપવામાં આવી છે, એ સ્વ અધ્યયન સામગ્રીમાં લેખકોએ એની મનોવૈજ્ઞાનિક તથ્યાત્મક રીતે લખેલું છે, એના આધારો સાથે લખેલું છે, એના સંદર્ભો પણ દરેક એકમની પાછળ આપેલા છે. એટલે એને ધ્યાનમાં રાખીને આપણે ઉત્તરો આપવા જોઈએ એવી એ મારી ભલામણ પણ છે. આજે આપણે અટકી આગળની વાત 9.4ની પછી કરીશું. ધન્યવાદ. स्वाध्यायः परमं तप